તું છે ને આની સાથે રમ હમ અને હું તારી સાથે રમ. હું તને તારા વાળ સરખા કરી દઉં, હું છે ને તને બધું સરખું કરી દઉં હો ને છે. હા તો બહુ મસ્ત છે. વાવ. સાગરભાઈ મીરા, મીરા, મારી ચા ક્યાં છે? આ સાંભળતી નહીં હોય. મીરા, બોલો. શું થયું છે આદિ? ચા પીવું છું. નાટક ન કરો, કામ હોય ને એ બોલો. શું કામ બોલાવી છે? સવાર સવારમાં ચા માગી, મેં કેટલી બૂમો પાડી. હું ક્યારનો રાહ જોઈને બેઠો છું અને અત્યારે પણ તું ખાલી હાથે આવી? ચા ક્યાં છે મારી અને તારું ધ્યાન ક્યાં છે? મેં ચા સાંભળ્યું જ નહોતું, ખાલી મીરા જ સંભળાયું હતું મને. લઈ આવો. એક મિનિટ, આ તારી આંખો સોજેલી છે, રડતી હતી તું તો? ઊંઘ નથી થઈ એટલા માટે. આદિ, તમારી સાથે એક વાત શેર કરવી હતી. કરું? કઈ વાત? બોલ ને. કાકીનો ફોન આવ્યો હતો ને બહુ જ ગુસ્સો કરતા હતા મારા પર. કહેતા હતા કે તારી બેન છે ને એને અહીંયાથી લઈ જવી હોય તો લઈ જા, નહીંતર હું પાગલખાને મૂકી આવીશ. જો ને, એ લોકોને ગમતી નથી રીતિકા. જ્યારે હોય ત્યારે મને ધમકીઓ આપ્યા કરે છે. પૈસા મોકલાવીએ છીએ આપણે એમને, મદદ કરીએ છીએ બધી, તો પણ. હા તો ખોટું કહેવાય. કાકા કાકી એટલું તો સમજવું જોઈએ કે નહીં કે તારા મા બાપ જીવતા નથી અને માનીએ છીએ કે રીતિકાની માનસિક હાલત ખરાબ છે, પણ એને પાગલખાનામાં મોકલી દેવી? આવું થોડી કઈ કરતું હશે. મેં એ જ કહું છું ને, મને ચિંતા થાય છે આદિત્ય. પાગલખાનામાં જશે તો મારી બેન ક્યારેય સાજી થોડી થશે. એ તો વધારે ગાંડી થઈ જશે. ત્યાં એનું ધ્યાન રાખવાવાળું કોઈ નહીં હોય, પૂછવાવાળું કોઈ નહીં હોય. હું માનું છું કે કાકા કાકીને હેરાન કરતી હશે, ના નથી પાડ, પણ એનું માનસિક સંતુલન પણ તો ઠીક નથી ને. હા, પણ તું શું ઈચ્છે છે? જો તને આવી રીતના દુઃખી જોઈને મને પણ દુઃખ થાય છે અને સ્વાભાવિક છે. તું મોટી છે તો રીતિકા પ્રત્યે તને લાગણી હોવી, એના વિશે વિચારવું, એ થવાનું જ છે બધું. પણ હવે આપણે શું કરશું? એમને પૈસા જોતા હોય વધારે તો પૈસા આપીએ. પૈસા માટે કરતા જ નથી આ બધું. એમને તો બસ રીતિકાથી છુટકારો જોઈએ છે. આ મમ્મી પપ્પાને આપેલું વચન ભૂલવા માંગે છે બસ. હવે કહેતા હતા કે મને અફસોસ થાય છે કે તારા મા બાપના મોઢે આવું બોલી ના હોત ને તો સારું હતું. એક વાત કહું? શું? મને ઘણા સમયથી એક બીક લાગે છે રીતિકા ત્યાં રહે છે ને એની. કેમ કે કાકા અને કાકીનો સ્વભાવ જોતા મને એમ લાગે છે કે એ લોકો કદાચ રીતિકાને બહાર મોકલી દેતા હશે તો આખો દિવસ બહાર ભટકીને પછી રીતિકા સાંજે ઘરે આવતી હશે. એક તો જુવાન દીકરી છે અને બહારના લોકો બધા સારા હોય એવું જરૂરી નથી હોતું. શું કરું આદિત્ય? એને એ ક્યાં પણ મૂકવા નથી. જવી હે? હું તને શું કહી શકું? આપણે એને અહીંયા લઈ આવી આપણી સાથે. જો આમ પણ આપણે પૈસા તો મોકલીએ જ છીએ ને કાકા કાકીને. એ પૈસા આપણે કોઈને નહીં મોકલવા પડે. અને હું હોઈશ તો રીતિકાનું ધ્યાન પણ સરખી રીતે રાખીશ. અહીંયા તો કેવી રીતના મીરા, તું સમજ. મને વાંધો નથી, પણ તો તારે મારું એક કામ કરવું પડશે. શું? મમ્મી પપ્પા બહાર બેઠા છે ને, હું એમની સાથે વાત કરીશ, એમને મનાવવાની કોશિશ કરીશ. ને નહીં માને તો? માની જશે. હું કહીશ કે મેં મીરા સાથે ઝઘડો કર્યો, મેં તો ના જ પાડી હતી કે રીતિકાને આ ઘરમાં નથી લાવવી, કારણ કે એ લોકોને પણ ખબર છે એ પહેલાં પણ એ જ્યારે આવી હતી અહીંયા ત્યારે ઘણી તોડફોડ કરી હતી. એટલે મમ્મીના કારણે મમ્મી જેમ તેમ બોલતા હતા ને એને ગુસ્સો દેવડાવ્યો ને એટલા માટે. મારી વાત સાંભળ, હું કહીશ કે મીરાને મારી બંને વચ્ચે ઝઘડો થયો છે, મીરાએ જીદ પકડી છે અને છેલ્લે મેં કંટાળીને હા પાડી છે. એટલે મેં હા પાડી છે એટલે રીતિકાને અહીંયા લાવવાની થાય છે. ઠીક છે? ઠીક છે. હવે ચા મળશે? હવે મળશે. તો સારું, રીતિકા જલ્દી અહીંયા આવી જશે, તું ચિંતા નહીં કરતી. હા, જા, હું વાત કરું છું સરખી રીતે. હા.
આ હવારમાં છે ને અદરક વાળી ચા મળી જાય ને એટલે દિવસની શરૂઆત એકદમ શાનદાર થાય. આ બધું તમે મને કયો છો, એની કરતા વહુને બૂમ પાડીને કયો ને કે આદુ નાખીને ચા બનાવી દે. અરે પણ આ વહુને મારે ન કહેવાય. આ વહુનું કહેવાનું કામ તારું છે, મારું કામ છે તને કહેવાનું. તમે તો એમ કહો છો કે અમે બાપ દીકરીની જેમ રહી છીએ, તમારી દીકરી તમે સમજો છો વહુને, હા, તો પણ પછી દીકરીને કામ ચિંતામાં કઈ વાંધો નથી. આ તો હવારમાં શું થાય કે ભાઈ તું કે તો વાંધો ન આવે એમ. હા તો હું જ કહું બધું કાંઈ, અને હું જ ભૂંડી થાવ. એક જરૂરી અનાઉન્સમેન્ટ કરવાનો હતો. હા તો કાંઈ નહીં, આપણે કરી જ નાખ, બે પી ઠપ કરી નાખીએ. શું? અનાઉન્સમેન્ટ કરી દેવો ને કે ચા બનાવે આદુ વાળી ફર્સ્ટ ક્લાસ. ચા નથી પીવી મારે, પણ મારે તમને એક વાત કહેવી છે. લ્યો, આની તો વાત જ નહીં ખૂટે, રોજ કાંઈક ને કાંઈક વાત કેવી હોય. હું વાત કહેવાની આજે? આ ગઈકાલે તો ક્યાંક જાવું હતું તારે, એટલે તું પૂછવા આવ્યો હતો. વાત એવી છે કે કેવી છે? હારી છે? મારી સાળી આવે છે. શું? મારી સાળી અહીંયા આવે છે. કાંઈ જરૂર નથી એની. અહીંયા શું કામ છે એનું? એટલે ગાંડી પપ્પા એવું તો ન કહો, એની માનસિક સ્થિતિ જરાક ખરાબ છે. અરે પણ એની માનસિક સ્થિતિ ખરાબ છે તો આપણા ઘરે હું ડાયટું છે તે કે અહીંયા આવે છે? જો દીકરા, એમ નહીં, મીરાએ કીધું એટલે એટલે મીરાએ કીધું અને તે માની લીધું, અને તું એમ કે કહીશ કે મમ્મી ને પપ્પાને રાજી કરી દઈશ, બોલી દે તમ તારે કે વાંધો નહીં ભલે આવતી. શાંતિ રાખને. હા, દીકરા, હા એને અહીંયા લાવવાની શું જરૂર છે? અરે જો, એક તો એની માનસિક સ્થિતિ સારી નથી, પાગલ છે. હા, પાગલની જેવી જ છે. હા, અમદને પાગલ જ કહેવાય. ગાંડી છે એમ કયો ને. શાંતિ રાખને, તું વાત કરું છું ને. અંદર બધું સંભળાયું. તો ભલે ને સંભળાય છે, એવા કે ગાંડી છે તો ગાંડી છે મીરાની બેન. બસ પણ હવે હું કામ ખાટી બાંધવાનું કરે છે આમને? હાથે કરીને તું હુલ્યા પણ દેહવાળી મૂકશો. પણ તમે પ્રેમથી બોલો છો, ગહીને ના પાડ દો ને આજે શાંતિ રાખ, બધું કહું છું, બોલતી ને હવે એક શબ્દ. જો આદિ ના પાડ દે તું એને. લે, ઓહો, હું લે? મારી મમ્મીએ કીધું એટલે તમે માની ગયા. અરે પણ રોજના ડખા પાછા કરવાના તારે ઘરમાં. તારી બાયડી કહે છે ને તું માની જાય છે આદિ, તો તારી મમ્મી કહે તો તારા પપ્પા ન માને? જો મારી વાત એને સાંભળો. માનવું જોઈએ, પપ્પો એકલો નહીં. મારી વાત સાંભળો મમ્મી પપ્પા, હવે થોડા દિવસોની વાત છે, અહીંયા રોકાશે થોડા દિવસ. અને એટલે થોડાક દિવસ એટલે 2 દિવસ 5 દિવસ નહીં તો? એ ખબર નહીં, પણ હવે અહીંયા રોકાશે તો મને એમ લાગે છે કે એની બેન સાથે રહેશે તો વધારે સારું રહેશે. છેલ્લી વાર આવી હતી ને 3-4 દી તો કેટલી વસ્તુનું નુકસાન કર્યું હતું, એની ભરપાઈ એના બાપાના ઘરમાંથી નથી થતી. આ તારે કમાઈને અહીંયા પૈસા નાખવા પડે છે ઘરમાં. મેં મીરાને હા પાડી દીધી છે, અને હવે ના પાડવી એ સારી વાત ન કહેવાય. જો દીકરા, હા તારી હાળી આ ઘરમાં છે ને, તો આ ગાંડીને જોઈને તારા ભાઈને પણ કોઈ છોડી નહીં દે. આ સાગરે વાંઢો રહે. કેવી વાત કરો છો? સાચી જ વાત છે. તારા પપ્પા કહે ને એ 100% સાચી વાત છે. આ ગાંડી જો આ ઘરમાં ને ઘરમાં રહેશે ને તો સાગરને જોવાનું ક્યાંય ગોઠવાશે નહીં. કહી દે કે ને મોટા ભાઈની હાડી એના ઘરમાં રહી છે ને તો મારી દીકરીને ત્યાં નથી પરણાવી. એ તમે લોકો કંઈક બીજું જ વિચારો છો, એવું કાંઈ ના હોય. સાગર સાથે લગ્ન કરવામાં એમાં મારી હાળી ન નડે. અરે નડે દીકરા, નડે. લોકો વિચારે ને કે આ ગાંડાને હાસવવું તો પડશે ને ત્યાં જઈને. હાચવું પડે તેની બેન છે ને, પણ મીરા ક્યાં નથી. અરે પણ લોકોને કોણ સમજાવે? આ એની છોડી દેવાય કોઈ રાજી થવું જોઈએ ને ઘરમાં. હું કઈ નથી જાણતો. હું તમને એટલું કહી દઉં છું કે મારી સાળી આ ઘરમાં આવશે, તમે હા પાડો કે ના પાડો, તમે ગમે એમ કરશો, તો ખોટી વાત વધારીને ઝઘડો કરવો એના કરતા પ્રેમથી સમજી જાવ ને. એટલે તું તારા બાપની ઉપર વટ જઈશ, આ તારી માની ઉપર વટ જઈશ? એમ જ થયું ને, કેમ કે મીરાને સીધે તો ફોડવા નથી જાતો કે બાપની કે માની ઉપર વટ જાઉં છું, બરાબર? હું ખાલી એટલું કહું છું કે મારી સાળી આવશે, અને તમને લોકોને ખબર છે દયા નથી આવતી એના ઉપર ક્યારે. સેજે નહીં. હારી હોત ને હાજે હારી તો દયા આવત કે ભલે 15 દી રોકાતી, પણ આ ગાંડી છે ને એટલે જ નથી જોતી અમારે. એ મારું નથી હાલતું મીરા પાસે. અમારા બંનેને ઝઘડો થયો, બબાલ થઈ, અને ના છૂટકે મેં હા પાડી દીધી. એટલા માટે હું તમને લોકોને સમજાવું છું. હવે તમે પાછા મને કહેતા હોય તો જાઓ ઝઘડો કરો. તો બાયડીને છે ને દાબમાં રખાય તો તારી વાત માને. આ તો તારેની વાત માની પડે છે. હાવ બાયડીનો ગુલામ બની ગયું લાગે. શેડાળો બાયડીનું નથી માનતો, બાયડીની વાતમાં આવી ગયો. ઓલું લે ને મારે એકાના માથામાં
હા, એટલે હું ગાંડો થઈ જાઉં પછી સાચવજો. મીરાઓ જી, તમે આ ઘરના વહુ છો ને? હા. દુશ્મન તો નથી ને કોઈના? નહીં. સરસ. મને આ વાતનો જવાબ સરસ મળ્યો અને મને સારું પણ લાગ્યું કે તમે આ ઘરના દુશ્મન નથી. થયું છે છો. શું મમ્મીજી? શું કામ સવાર સવારમાં આટલા ગુસ્સે થાવ છો? કોઈએ કઈ કીધું? હા, કીધું ને, અને એટલા માટે જ હું તને કહેવા આવી છું. શું હું આ શું સાંભળું છું? શું સાંભળો છો? આદિએ કીધું મને કે તારી બેન અહીંયા આવે છે. શું કામ છે અહીંયા? તું જાણે છે ને કે તારી બેનની પરિસ્થિતિ કેવી છે મગજની? એટલે જ આવે છે મમ્મીજી. મારા બેનની મગજની પરિસ્થિતિ ખરાબ છે, એ સમજતી નથી, એને કંઈ ખબર નથી પડતી, એટલે જ એને અહીંયા લઈ આવવાની વાત છે. બાકી તો તમે સમજો ને કે એ ત્યાં રહે તો શું વાંધો હતો? પણ જ્યાં છે ત્યાં રાખને પણ, અને ત્યાં ન સચવાતી હોય તો મારી પાસે સારામાં સારો ઉપાય છે. અહીંયા શું કામ લાવવાની જરૂર છે? મમ્મીજી. તું અહીંયા સચવાઈ છે ને એક વહુ તરીકે, એક દીકરી તરીકે તો બહુ થઈ ગયું. અમારે તારી બેનને સાચવવાની કોઈ જવાબદારી નથી થતી. મમ્મીજી તમે ખોટા છો એ વાતમાં. જવાબદારી માણસની જ બને છે, માણસને સાચવવાની. માણસ તમારી દીકરી સાચો હોત. નરવો હોય ને તો સાચવવાની જવાબદારી વાંધો નથી. તમારી દીકરી હોત તો તમે આવા શબ્દો બોલોત મમ્મીજી? મારી દીકરીની વાત અલગ છે, તારે એ વાત વચ્ચે લાવવાની જરૂર નથી, સમજી? બધું સમજુ છું મમ્મીજી, કે નાની કીકલી નથી હું. સમજતી હોય ને તો મારો ઉપાય પણ સાંભળી લે. તારી બેનને અહીંયા લાવવાની જરૂર નથી મીરા. પાગલખાના એના માટે જ બનાવેલા છે કે જેવા માનસિક મગજમાં ન ચાલતું હોય, મગજ ન ચાલતું હોય, ગાંડા હોય, જેને કઈ સમજ ન પડતી હોય, એને રાખવા માટે એ છે ને એ સારું છે. મમ્મીજી પાગલખાનામાં જશે ને તો એ વધારે પાગલ થઈ જશે. મારે એને સાજી કરવાની છે, પાગલ નથી બનાવવાની. તો સાજી કરવા માટે આપણે કઈ ઠેકો નથી લીધો. અને તને શું લાગે છે કે તારી બેન અહીંયા આવશે અને સાજી થઈ જશે? કદાચ આશા અમર છે મમ્મીજી, અને મારી બેન છે. હું ધારું ને તો પણ એને ન મૂકી શકું. લાગણી એને જ તો કહેવાય ને. જો તમને મારી બેન ક્યાંય નહીં નડે. હું બાહેધરી લઉં છું એ વાતની કે મારી બેન મારા સિવાય કોઈ પાસે નહીં રહે. અને એના બધા કામકાજની વાત હોય ને તો એ પણ હું જ કરીશ. કોઈને નહીં રહેશે ચિંતા. તો આ જ ઘરમાં ને આ જ છત નીચે ને બધાની સાથે જ ને. તો શું વાંધો છે મમ્મીજી? આ છતની નીચે રહી તો એ કઈ લઈ નથી જવાની. અરે એ બિચારીને તો કેમ ખાવું કેમ પીવું એ પણ ખબર નથી, તો બીજી તો શું ખબર પડવાની? તો ગયા વખતે જ્યારે આવી હતી ને ત્યારે ઘરનું ઘણું બધું નુકસાન કર્યું હતું. એનું શું? અને જો અહીંયા આવે છે ને તો વારંવાર નુકસાન કરીને જાય છે વસ્તુનું. એનું કારણ પણ તમે જ છો ને. તમે એને કેટલો ગુસ્સો દેવડાવો છો. વારે ઘડીએ ગાંડી ગાંડી કર્યા કરો એટલે એને વધારે ગુસ્સો આવે છે. ગાંડી છે તો ગાંડી જ કહેવાની હોય ને. તને કોઈ ગાંડી કીધી અત્યાર સુધી? કેમ કે તું ડાઈ છો. પણ એની સામે બોલવાની શું જરૂર છે મમ્મીજી? તમે તો મોટું મન રાખો. મને તમારી પાસેથી આવી કોઈ આશા નથી કે તમે આવું કંઈ કરશો એમ. અને મને પણ એવી આશા નથી કે મારી વહુ મારી વિરુદ્ધ જઈને, એના સસરાની વિરુદ્ધ જઈને આ ઘરમાં પગલું ભરશે. હવે તું કહે જ છે કે તારી બેન અહીંયા આવશે તો એકવાર અખતરો કરી લઈએ પાછો. તારી બેનને આવવા દે, પણ કોઈ પણ વસ્તુ નુકસાની થઈ, તૂટ ભાંગ થઈને તું એને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. ઠીક છે મમ્મીજી, તમે કહો છો ને તો એવું જ થશે. એકવાર ટ્રાય તો કરીએ આપણે. એને અહીંયા આવી તો જવા દો, પછી આગળની વાત આગળ કરીશું. ઠીક છે? પણ મને એ ખબર નથી પડતી કે તારા પીરમાં સાચવવાવાળા તો છે જ, તો પછી તારી બેનને અહીંયા લાવવાની જીદ શું કામ કરી રહી છે? મમ્મી પપ્પા નથી, કાકા કાકી છે. તો શું થઈ ગયું? મમ્મીજી એ લોકોને નથી ગમતું. એ લોકોને કંઈક વાંધો આવ્યો છે. હવે શું કામ એવું કરે છે એ તો મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે છે કે મારી બેન જેટલી મારી પાસે સરખી સચવાય ને એટલી બીજા કોઈ પાસે ન સચવાય. ઠીક છે, અખતરો છેલ્લો. અરે સોડી, એ સોડી, એ સોડી, હે ભગવાન, શું છે આ બધું? તૂટી જાય આ. અરે ગમે એની વસ્તુ લઈ લઈને દોડી જતા.
ભાન છે કે નહીં તને? હું તમને બાંધે કે નહીં પણ અરે? માંગુ છું તો આપો. હું મારી દીદીને કહી દઈશ તમે મને પસકી જાગી કરો છો. હે ભગવાન, અમારા પનારે ક્યાંથી પડ્યું આ? અરે કોઈ વસ્તુ ઠેકાણે નથી રહેવા દેતી. પણ મને આપો ને અરે મારે આ ગાડી તૂટી જાય, તૂટી. ચલાવવી છે. મારે ગાડી ચલાવવી છે. ગાડી આંકવા માટેની વસ્તુ છે તો આ. મને ગાડી આપો. તમે લોકો મને ગાડી બી લઈને નથી હે આપતા. ભગવાન, કા મને લઈ લે ને કા આને લઈ લે. આપો ને હું આપો ને? આ કઈ રમવાની વસ્તુ છે? હા આની દીકરી મારું રમકડું છે. તમે લોકો મને એ રમકડું રમકડું નથી, 30,000 ની વસ્તુ છે. એટલે ઘરમાં છે ને કોઈ વસ્તુ અડતી નહીં, જ્યાં પડી હોય ત્યાં રહેવા દેજે. ચૂપચાપ બેસી જા અહીંયા. આપો નહીં તો હું આની અરે પણ- ગાડી લઈને આની ગાડી બનાવીશ. ગાંડી મૂક ને ભાઈ તું એને. બેસી જા અહીંયા. બે હેઠી. મારી દીદીને કહી દઈશ તારે દીદીને કહી દઉં ની દીકરી તાકી. બધી વસ્તુ લઈ લઈને દોડવા મળવાનું છે. મને કી જાય છે. અરે ગાંડું, મારો ફોન લઈને રમતી હતી. ગાડી ગાડી. અરે પણ અરે 30,000 નો ફોન છે, તોડી નાખશે. હા મને ખબર છે પણ મારી વાત તો સમજો. તમારે બી અરે ઘરમાં કોઈ વસ્તુ ઠેકાણે નથી રહેવા દેતી. ગમે એ વસ્તુ લઈને તોડી નાખે ને તોડી નાખે. તમારે જો, બી જો. અરે પણ તમારે એને પ્રેમથી સમજાવાય ને પપ્પા. તમે એની સાથે મગજ હું પ્રેમથી સમજાવે હડસેલો. અરે એની યાર મગજમારી કરશો ને તો એ કોઈ દિવસ નહીં સુધરે અને કોઈ દિવસ તમારી વાત માનશે પણ અરે નહીં. પણ મારે એને સુધારવી નથી, મારે એને મનાવવી નથી. અહીંથી વહી જાય ને તો સારું. અરે રે રે રે, આમ જો આમ જો. હું હે એને ભગવાન, એક કામ કરું તમે અંદર જાઓ. હું એને સમજાવું છું ને બધી વસ્તુ શાંતિથી એક જગ્યાએ મૂકી તમારે રમવું છે મારી સાથે. જાઓ ને. તમારે રમવું છે મારી સાથે. હા ચાલો રમીએ. આ તમારે ગણવાના કે કેટલા છે પછી આપણે એની ગાડી બનાવશું. સારું. હા હા તમે મને ગાડી લઈને આપો ને એક. લાવ. આ મને આપી દો. અરે પણ એવી રીતે ના હોય. જો, એમાં જોઈએ. હું તને અરે રે રે પણ હું છે ને તને આ વ્યવસ્થિત રીતે છે ને હું તને મૂકી દઉં. જો મારી વાત સાંભળ તું. અરે એવી રીતે ના હોય. હું શું કહું તને, કેમ હોય? આને છે ને આ મૂકી દેવાનું. આ પછી છે ને આ રીતે હોય અને પછી આમ કહી દેવાનું. અરે રે એમ થોડું હોય કઈ. જો અને અહીંથી આમ પછી અને મારે તમારી સાથે નથી રમવું. કેમ? અરે. ના તમે ગંદા છો. મેં શું કર્યું વળી? મેં તો કાંઈ નથી કર્યું. હાલે આપણે રમીએ. ના મારે નથી રમવું તમારી સાથે. દીદી આમ જાણે હું થવા જઈ રહ્યું છે. આ ઘરને તો હા પાગલખાનું બનાવી દીધું છે આ ઘરને. છાવી જોઈ મારી. તું છે ને ભાઈ અત્યારે હાળીને મૂક્યા જા. હા નહીં પોહાયા. ઉપાડો લીધો છે આખા ઘરમાં. કેવી વાત કરો છો તમે? અરે હું કેવી વાત કરો છો? કોઈ વસ્તુ ઠેકાણે નથી રહેવા દેતી. મારો ફોન લઈને રમવા મળી. જુઓ, અરે 30,000 નો ફોન છે. આ ગાંડાઈ તોડી નાખ્યો હોત ને તો 30,000 ની અડત મારે. તમે એક તો કેવું બોલો છો ને એ જ મને સમજાતું નથી. કેમ કેવું બોલો છો એટલે? ગાંડા ગાંડા શું કરો અરે છો? ગાંડું છે. એનું નામ રીતિકા છે. રીતિકા કયો ને. રીતિકા. આ તમારી સાળી રીતિકા દેવી જે આવ્યા છે ને આ ઘરમાં એને તમે વળાવી દો પાછા. અહીંયા મારે એનું કાંઈ કામ નથી. એ ક્યાંય નહીં. આખા એ ઘરને પાગલખાનું બનાવી દીધું. પાગલખાનું. આ બધા એની જેવું વર્તન કરવા મળ્યા. કોણ કરે? તમે કરો છે. મને લાગે છે કે તમારી હાલત જોઈને તમારું મગજ ચસકી ગયું છે. ચસકી ગયું. મારું મગજ હાવ ચસકી ગયું. મારી- ગાંડો બનાવી દીધો મને. પપ્પા મારી વાત સાંભળો. હવે જો અઠવાડિયું પડી વધારે રહી ગઈ ને અહીંયા તો કોણ જાણે હું હાવ ગાંડો થઈ જાય. એ બિચારીનો વાંક શું છે? અરે પણ એમાં શું થઈ ગયું? એ થોડી ઘણી વસ્તુઓ આમથી આમ નહીં કરે તો બીજું કોણ કરશે? તમે કરશો? કેમ? હું કરીશ? સાગર કરશે? મીરા કરશે? હું કામ ઈ વસ્તુ આ ત્યાં હું કામ કરે? કઈ કારણ કરું? એની માનસિક સ્થિતિ ખરાબ છે એટલા માટે તો એવું બધું કરે છે. બાકી કોઈ કરે આવું? અરે તો એનું ગળું દબાઈ દે ને ભાઈ. હે? એટલે હું કે એને અહીંથી મારે નથી જોતી આ ઘરમાં એને. બોલો છો? તમને ખબર છે મીરાની બેન છે
હા હા ગળું દબાવની વાત કરો છો, ચામાં ઝેર પીવડાવી દેશે તમને. એટલે વાત કરો છો તે. તું છે ને ભાઈ, હું એનાથી કંટાળી ગયો છું. તું એને મૂકી જા. જો હવે કઈ થઈ શકે એમ નથી. કેમ કઈ થઈ શકે એમ નથી? એટલે હું આજીવન મારે એને આ ઘરમાં રાખવાની છે? એના કાકા અને કાકી એને રાખવા નથી માંગતા, અરે અને એટલા માટે અરે એનો કાકો ને એની કાકી એને રાખવા નથી માંગતા તો હું કેમ રાખું? કારણ કે મારી સાળી છે એટલે. અરે, અને મેં તારી હા હાળી પાડી. છે તો હું મેં ઠેકો લીધો છે. આ જ્યારે તને પવણાવા ગયા ત્યારે તારે હા હરારે મેં નક્કી કર્યું હતું કે ભાઈ તમારી નાની દીકરીને અમારી ભેગી અમે રાખશું. હવે જો લખાણ કર્યું ક્યાંય? અકસ્માતમાં મારા સસરાને સાસુ દસ્તાવેજ કરી દીધો? સસરાને સાસુ નથી રહ્યા તો મારી જવાબદારી બને મોટા જમાઈ તરીકે કે મારી સાળીનું મારે ધ્યાન રાખવું. જુઓ, બધું ઠીક થઈ જશે. મેં એને એક સારામાં સારા દવાખાને તપાસ કરાવી છે અને એ લોકોએ દવા પણ ચાલુ કરી દીધી છે. એટલે એને જલ્દી સારું થઈ જશે. અત્યારે આવું કરે છે, પછી એ જ તમારી સેવા કરશે ત્યારે તમને રીતિકા બહુ સારી લાગશે. અરે પણ દવાનો ખર્ચો તું કરવાનો છે? હે? આ સસ્તું થાય? હે? 5 લાખ 5 લાખ તો ન થાય, પણ 8 લાખ 10 લાખ 15 લાખ 1000 લાખ ખબર નહીં એટલે ખર્ચો તો તો કેટલો થશે. ખર્ચો કરીશ તું એની પાછળ? ગાંડું છે તું. આ છે ને આ તને ભૂખ ભેળો કરશે એમ કહું છું. બહુ થયું પપ્પા. કોઈની જિંદગી સુધરતી હોય તો એના માટે આપણે હિસાબ કરતા ફરશું. અરે જરાક વિચાર તો કરો કે એને સારું થઈ જશે તો આપણને કેટલા પુણ્ય મળશે. અરે એને તો સારું થાતા થાહે, આપણે બધા ગાંડા થઈ જવું. તમે મારી વાત સમજો. હું તમને કહી દઉં છું, રીતિકા આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. આ ઘરમાં જ રહેશે. તમારે જે કરવું હોય એને કરજો. અને એને મજા આવશે ને એમ જ રહેશે આ ઘરની અંદર. કોઈએ પણ ભૂલમાં પણ એને રૂમમાં પૂરવાની કોશિશ ન કરતા કે એની સાથે કોઈ ખરાબ વર્તન ન કરતા. ગુસ્સો અપાવશો તો એ ગુસ્સે થશે અને ન કરવાનું વધારે ખરાબ વર્તન કરશે તમારી સાથે. એક વસ્તુ નહીં, બધી વસ્તુઓ તોડી નાખશે જો એને ગુસ્સો અપાવશો તો. એટલે તું ધમકી દેશ મને? પ્રેમથી વાત કરશો, ધમકી દેશો? પ્રેમથી સમજાવશો તો પ્રેમથી રહેશે પપ્પા. અરે પણ કેટલું પ્રેમથી સમજાવવાનું હોય? પ્રેમમાં કઈ સમજે એમ છે? પ્રેમથી કયો કે તાણી કયો, ગાંડું એ ગાંડું જ રહેવાનું. ફરી પાછું ચાલુ કર્યું ગાંડું. હું તમને કહું છું કે તે ગાંડી નથી. ગાંડી નથી તો હું ડાય છી. એ વાત સમજે છે પણ કોની તમારે વાત સમજે? તારી સમજે? મારી સમજે? સાગરની સમજે? એની માની સમજે? એને તમારો ફોન અરે એની બેનની વાત ન સમજતી તો આપણી હું સમજવાની? હડસેલા. જુઓ, આ લોકો પાસે કામ કેવી રીતના લેવડાવવાનું હોય કે તમારી કોઈ પણ વસ્તુ એને લઈ લીધી છે, નથી આપતી, તો આપણે કહેવાનું કે જો હું અહીં આ વસ્તુ મૂકું છું, એટલે એ પણ મૂકી દે. જો ભાઈ, હું ગાંડો નથી કે મને એની ભાષા આવડે, બરોબર? આ તું ગાંડો હોય આ તને એની બધી ભાષા આવડે છે. સકડમ પકડમ પકડમ ફૂકડું. સારું, તો હું મારી રીતે બનતી કોશિશ કરીશ ને જલ્દી એ સાજી થઈ જશે એટલે બધું બરાબર થઈ જશે. થોડી ઘણી તકલીફમાં જીવતા શીખો. એમ હું કામ? પણ હું કામ તકલીફમાં જીવતા શીખું? કઈ અત્યાર કારણ છે? અત્યાર સુધી બહુ સારી રીતે જીવ્યા છો. હા તો આગળ સારી રીતે જ જીવવું છે મારે. જાતી ઉંમરે આવી રીતના ન જીવાય. તું રહેવા દે ને ભાઈ. દુઃખ તો પડવું જ જોઈએ. જીવનમાં દુઃખ ના આવે તો કામનું શું? જો હું એનું ગળું દબાઈ દઉં પછી બહુ વધારે પડતું થઈ જાય ને તો યાદ રાખજે. જેલમાં આ ઉંમરે તમે જતા સારા નહીં લાગો, પછી મને કહેતા નહીં અને કદાચ કેસ હું જ કરીશ. શું કામ ખબર? હું કહી દઈશ કે મારા પપ્પાને, મારી મમ્મીને, એને મારી સાળી ગમતી નહોતી અને મારી સાળીને કંઈ પણ થયું હશે તો એના જવાબદાર મારા પપ્પા અને મમ્મી જશે. બંને સાથે જશો જેલમાં, એટલે મમ્મીને પણ કહી દેજો. હવે તું જાને ભાઈ. ધ્યાન રાખજો રીતિકાનું. એને કંઈ પણ ખાવું પીવું હોય તો લઈ આપજો. અરે તેલ લેવા ગઈ તારી રીતિકાની તો હમણાં કવિ. પાગલ, બધા પાગલ છે આ ઘરમાં. હવે આ બાકી હતું ને, બહુ આવ્યો પછી મારે હવે આ કરવાનું. કરો કામ. લાવો હજી. અહીંયા ગાડાનો આશ્રમ જ છે. આપણે પાગલના આશ્રમમાં આપણે પાગલ થઈ જશું. શું બોલ બોલ કરો છો મમ્મીજી? શું થયું? સેવામાં હતા બેનની. હા, એને કંઈક ખાવું છે તો વિચારું છું કે શું બનાવી દઉં. એને હું ખાવું છે તારે હું નક્કી કરવાનું? જે હોય આપી દે. ટાઢો રોટલી પડી હાંજની. મમ્મીજી એટલે જ પછી એ નથી ખાતી. એને કંઈક ચટપટું, સ્વાદિષ્ટ અને કંઈક નવું દેખાતું બનાવીને ખવડાવીએ ને તો એ ખાય છે. તો ચટપટું, સ્વાદિષ્ટ ને નવું કાંઈક બનાવો એ તો સાજા માણસ ખાય ને. આમાં પાગલ માણસ નહીં ખબર પડે છે કે મમ્મી- શું સારું છે, શું ખરાબ છે, શું સ્વાદિષ્ટ છે, શું ચટપટું છે. મમ્મી, 6 મહિનાનું બાળક હોય ને એને પણ સ્વાદમાં ખબર પડતી હોય છે, તો આ તો મોટી થઈ ગઈ છે. 6 મહિનાનું બાળક હોય ને બેટા, એ 6 મહિનાનું બાળક માનસિક અસ્થિર ન હોય. મમ્મી બસ કરો હવે. જ્યારે હોય ત્યારે માનસિક અસ્થિર, પાગલ, ગાંડી, બુદ્ધિ વગરની. તમને બીજું સારું બોલતા નથી આવડતું? સારું બોલતા આવડતું હોત અને આવડે પણ છે, પણ એ શબ્દો ફક્ત ને ફક્ત સારા માણસ માટે વપરાય છે. જેમ કે હું, જેમ કે તું.
જેમ કે તારી બેનને છોડીને આખી દુનિયા. મમ્મીજી તમારું વર્તન છે ને એટલે જે ગુસ્સે થાય છે. તમે એની સામે પણ આવું બધું બોલ્યા કરો છો. પછી ગુસ્સો ન કરતી હોય તો કરવાની જ છે ને. તો એના મગજમાં ઠૂસાયું કે મારી સાસુ છે એ ગમે તેમ બોલે ને તો એની સામે નહીં બોલવાનું. તમે જ કહો છો ને કે પાગલ છે, એને ખબર નથી પડતી, તો આવું એને કેવી રીતે સમજાવું? બરાબર, મને તો ખબર જ છે કે પાગલ છે અને એ નહીં સમજે. તો ખાવા પીવાની કેમ વાત ખબર પડે છે ને? ખાવાની કેમ ખબર પડે છે? ખવડાવી દે ને એને જે હોય. જેવો એ નહીં ખવડાવું. હું એને અહીંયા હેરાન કરવા માટે નથી લા. મારી બેનની પૂરેપૂરી જવાબદારી મારા ઉપર છે અને એને જે ખાવું હશે ને એને એ જ મળશે. તારા કાકા કાકીએ નો હાચવા તારી બેનને તો આપણે કે ઠેકો નહોતો લીધો અને તારા લગ્ન વખતે એ વાત નહોતી થઈ કે તારી બેનને પણ અમારે હાચવવી પડશે. મમ્મીજી રહેવા દો ને. મારું મોઢું ખુલશે ને તો ઝઘડો થઈ જશે. શું ખુલશે? ઝઘડો થશે? લગ્ન વખતે તો મને એ પણ નહોતું કહેવામાં આવ્યું કે તમે આવા છો. સારા છીએ અત્યાર સુધી કાંઈ મગજમારી થઈ, પણ જ્યારે જ્યારે તારી બેનની વાત આવે છે ઘરમાં લાવવાની કે ઘરમાં આવે ત્યારે જ માથાકૂટ થાય છે ને. તને ખબર હોવી જોઈએ કે કોના કારણે એને શા માટે માથાકૂટ થાય છે ઘરમાં. પણ કરો છો જ શું કામ? હવે એ આવી જ ગઈ છે ને અહીંયા રહેવાની જ છે તો તમે પણ આદત પાડી લો ને. થોડા દિવસ અઘરું લાગશે માનું છું, પછી બધાને આદત પડી જશે. વાહ રે વાહ, તારી બેનના કારણે અમારે આદત પડવાની કે તારી બેનની સાથે અમારે કેમ વર્તન કરવાનું. તારી બેન સતત અહીંયા રહીને તો મારા દીકરા સાગરનું સપન ક્યાંય નહીં થાય. સાચી વાત છે તમારી, પણ હવે શું થાય? હવે તો એ આવી જ ગઈ છે તો રહેવાની જ છે. એટલે તું ઈચ્છે છે કે મારા ઘરમાં મારી બીજી નાની વહુ ન આવે? મમ્મીજી હું કંઈ નથી ઈચ્છતી. શું કામ તમે સવાર સવારમાં એક જ વાત કરો છો? હમણાં જોરનું ગોઠવાનું તું સાગરનું કહી દીધું સામે વાળાએ કે એની ના ગાંડી આવી છે ને ઈ જાય ને પછી અમે જોણ જોવા આવશું. નકર રહેવા દો, અમે બીજે છોકરાઓ જોઈ આવશું. છો મારી રાત્રે પણ નિંદર પૂરી નથી થઈ, મને ગુસ્સો પણ એ આવે છે. મારા માટે નહીં, તારી બેન માટે. એટલે મને કહેવાની જરૂર નથી. એક તો તારી ગાંડી બેનને પાગલ બેનને અહીંયા સાચવવાની અમારે, એની આગતા સ્વગતા કરવાની, એને જે ભાવે એ ખવડાવવાનું, એને જેમ ગમે એમ વર્તન કરવાનું અને પાછું અમારી જ મેળે સાંભળવાના. થઈ ગયું. કેટલું બોલશો કેટલું બોલશો. જરાક તો ભગવાનનો ડર રાખ કે આજે એ છે કાલે આપણે કોઈ હોઈ શકીએ. શું કામ આપણે હોઈએ? હે શ્રાપ આપે છે એમ કરીને? આપણે કીધું એમાં હું પણ આવી ગઈ છું અને એ તો કર્મોના ફળ છે મમ્મીજી. ખબર નહીં એને આગલા ભાવમાં કાંઈક પાપ કર્યા હશે તો આવું થયું છે અને આપણને પણ થઈ શકે. બરાબર, એના પાપ કરેલા એને નડાવવાના હોય, આપણને નડવા માટે ન મૂકવાના હોય. અહીંયા બે હાથ જોડું છું, હવે બસ કરી જાઓ. એકને એક વાતની લપ રોજ સારી નથી લાગ. અમે હાવ કરવા માંગી જ છીએ, અમે બસ કરવા જ માંગીએ છીએ, પણ જ્યારે બસ કરી છે ને ત્યાં સ્ટોપ સ્ટેશનના નથી આવતા એટલે. લ્યો, મુરઝાઈ ગયું ને? હા, ફૂલ મુરઝાણું ને એની ઉપરથી એક વાત યાદ આવે છે. જેવી રીતે એક બાગમાં ફૂલ ખીલે છે અને પછી કોઈ એને તોડે અને એની સુવાસ લે અને પછી મુરઝાય, કે પછી બાગમાં ખીલેલું ને ખીલેલું હોય તોય મુરઝાવાનું તો ખરું જ ને. પણ જો કોઈ લઈ લેશે અને સુવાસ લેશે અને પછી મુરઝાશે તો ફૂલને પણ તો એવું થશે કે હું કોઈને કામ તો આવ્યું. એવી જ રીતે આ રીતિકા બિચારી મગજથી અસ્થિર છે પણ છે તો સુંદર અને સુશીલ કન્યા જ ને. અને જો એની સુવાસ હું નહીં લઉં તો એ પણ મુરઝાઈ જવાની છે એક દિવસ. એ મુરઝાય એ પહેલા હું પણ એને માણી લઉં. સાગર, હા બોલો. આ ઘરમાં ગયેલા ગુલાબ શું કામ રાખો છો? ફેંકી દેતા હોય તો? તારા મોટા ભાભી એની બેનની સેવામાંથી ઊંચી આવે ત્યારે બધું વ્યવસ્થિત કરે ને, એની સેવામાંથી ઊંચી જ નથી આવતી તો ક્યાંથી ખબર પડે કે આ મુરઝાયેલા ગુલાબને કચરામાં ફેંકી દેવાય? એ જ તો વાત છે. આ ઘણા લોકો છે ને ભંગારના વેપારી હોય, એવી જ રીતે મારા ભાભી પણ ભંગારના જ વેપારી છે એવું જ સમજી લ્યો. કારણ કે એને પણ ખરાબ વસ્તુઓ સંઘરવાની બહુ આદત પડી ગઈ છે. એ બધું તો ઠીક છે, પણ આ એકલો એકલો શું બબડતો હતો? કંઈ નહીં, હું તો ખાલી વાત કરતો હતો મારી જાત સાથે. હા, પણ શું વાત કરતો હતો? તારી માને નહીં કે?
મેં ક્યાં કોઈ બીજી વાત કરી? બધું તમને કેવું જરૂરી છે મમ્મી. પણ તું પણ મારી જેવું નહોતો વિચારતો ને શું? કે આ પાગલને આ ઘરમાંથી કેવી રીતે કાઢવી? ના 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 ના. હું એવું કાંઈ નહોતો વિચારતો. એટલે અને હું તો છે ને એવું વિચારી રહ્યો હતો કે શું? તમારે શું કામ આંખે ચડવું છે? કહેવાય છે ને કે કામ એવું કરાય કે આપણે આંખે પણ ના ચડીએ, કામ પણ પૂરું થઈ જાય અને આપણને ફાયદો પણ થાય. આટલા બધા મારા સવાલનો જવાબ મળી ગયો તો પછી મને ઈ સમજ ન પડી તું શું કહેવા માંગે છે. હું એમ કહેવા માંગુ છું કે યુદ્ધ છે ને એ મગજથી લડે. જો હથિયાર લઈને લડવા જઈએ ને તો સામેવાળાને મારવામાં અમુક વાર આપણે પણ તો સહન કરવા પડે ને. પણ જો મગજથી લડવા જઈએ અને કોઈને આપણી ઢાલ બનાવીને આપણી આગળ ઊભા રાખીએ ને તો યુદ્ધ તો આપણે જીતીએ પણ આપણને થોડી પણ ક્ષતિ ના પહોંચે. જો સાગર, મને આવે છે ને કોયડા ઉકેલા નથી ગમતા, જે હોય તે, પણ મને આ છોકરી ઘરમાં જોતી નથી. તું મને કંઈક મદદ કર કે આ પાગલને ઘરની બહાર કાઢી મૂકું. જો મમ્મી, હું તમને શું કહેવા માંગુ છું ને હવે તમને સીધી ભાષામાં સમજાવું. તમારે છે ને ખાલી રીતિકાને હેરાન કરવાની છે. એટલી હેરાન કરો કે ભાભી આપમેળે એને ઘરની બહાર કાઢી મૂકે. તમારે શું કામ આંખે ચડીને એને ઘરની બહાર કાઢવી છે? હેરાન પણ કરો એવી રીતે કે મીરાને ખબર ના પડવી જોઈએ કે તમે એને હેરાન કરો છો. હું તો ત્યાં સુધીનું કહું છું કે રીતિકાને ઘરની બહાર ના કાઢો ને એમાં જ ફાયદો છે. રીતિકાને ઘરની બહાર ન કાઢો એમાં નુકસાન છે, એનું કારણ સમજાવું. કઈ રીતે નુકસાન છે કહેશો મને તમે? જો એ પાગલને આ ઘરમાં રાખશું ને તો તારું શક પણ નહીં થાય. કોઈ છોકરી આ ઘરમાં આવવા નહીં છે. મને અને કોઈ ઘરમાં પાગલ હોય એવા ઘરમાં પોતાની દીકરી કોઈ માવતર આપે નહીં. અરે બધી ખબર છે મને, પણ હું તો એવું કહેવા માંગુ છું કે આપણે ક્યાં કઈ જિંદગી સાચવવી છે. અને તને શું લાગે છે કે હું એને હેરાન કરીશ અને મીરા કંટાળીને આ ઘરની બહાર કાઢી મૂકશે એનું? ક્યારેય નહીં. જવા દો ને મમ્મી. કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિને વધારે પડતો હેરાન થતો ના જોઈ શકે. પછી એ પોતાના મનમાં વિચાર કરે જ કે હવે આને આ હેરાન ગતિમાંથી કઈ રીતે બહાર કાઢો. તમે સમજતા નથી મમ્મી. સાગર, મને બધી જ સમજ પડે છે, પણ તું જાણતો નથી કે મારા દીકરા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે, એટલે મને બધી ખબર પડે છે થોડીક તો. દિવાળી ભલે ને તમે વધારે જોયું હોય પણ ફટાકડા તે વધારે ફોડેલા છે. હે? એવું નથી કહેતો. કહેવાય છે ને કે ઉંમર વધવી અને મગજ મોટું થવું એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. ખાલી ઉંમર વધે કાંઈ ના થાય, મગજ પણ ચલાવવું પડે. અને નાના છોકરાનું પણ ચાલે અને મોટી વ્યક્તિનું પણ કોઈ વાર સ્તબ્ધ થઈ જાય. જે હોય તે. તમે ઉપાધિ ના કરો. રીતિકા સાથે શું કરવું અને એને ઘરની બહાર કઈ રીતે કાઢવી ને એ હું જોઈ લઈશ. ઠીક છે, જેમ બને તેમ જલ્દી. આવી ગયા? હા, તું કેમ અહીંયા બેઠી છે? રૂમમાં નથી? તમારી જ રાહ જોતી હતી વાત કરવા માટે. મારી રાહ? કેમ? શું થયું? બધું બરાબર છે ને? અને કેટલા વાગ્યા છે તો જો. આદિ, મને કઈ બરાબર લાગતું નથી. અને આજે જો વાત ન કરત ને તો કદાચ મને અટેક આવી જાય એમ છે. રીતિકા ક્યાં છે? સૂઈ ગઈ? એ તો દવા લઈને સૂઈ ગઈ છે. પણ આ મમ્મી પપ્પાનું શું કરવું એ મને કહો ને તમે. સમજી ગયો. મમ્મી પપ્પા મારાથી નારાજ છે અને તારાથી પણ. રીતિકા ઘરમાં આવી છે ને એ લોકોને ગમ્યું નથી. તો આપણે શોખથી લાવ્યા છીએ. મજા આવે છે આપણને કઈ કે ચાલો ભાઈ મમ્મી પપ્પાને નથી ગમતું ને એ કાર્ય આપણે પહેલા કરીએ. એવું કઈ તો નથી ને આદિ? નહીં, એવું કંઈ નથી. પણ તું સમજ કે આપણે જાણીએ છીએ કે રીતિકાની હાલત જે રીતના છે એ રીતના ઘરમાં બધા લોકોને ગમે એવું જરૂરી નથી હોતું.
રીતિકા તારી બેન છે એટલે તને કંઈ ન વાંધો આવે, મારી સાળી છે એટલા માટે મને કંઈ વાંધો ના આવે. પણ પપ્પા અને મમ્મી માટે એ થોડું અઘરું છે, કારણ કે એમનું સંતાન નથી કે નથી કોઈ સગું વાલું. કદાચ રીતિકા માસીની છોકરી હોત ને તો પણ મમ્મી કંઈ ના બોલત, કેમ કે એની બેનની દીકરી થાત એટલા માટે. સાચી વાત છે તમારી. આ દુનિયામાં એકલું હોવું ને એ પણ બહુ અઘરું કામ છે. મને તો એ નથી સમજાતું કે રીતિકા ગાંડી છે કે મમ્મી અને પપ્પા. ગાંડા જેવી હરકતો તો એ લોકો કરે છે. ખાવાનું તો નહીં આપવાનું, વસ્તુ તો નહીં લઈ આપવાની, કપડાં તો સારા નહીં પહેરાવવાના. અરે વાંધો શું છે? મમ્મીજીને તો એ વાંધો છે કે રીતિકા સારા કપડાં પહેરે છે. મમ્મીજીનું કહેવાનું એવું છે કે આમ પણ એ બગાડી તો નાખે જ છે, તો જૂના ફાટેલા કપડાં પહેરાવો. આદિ એ ગાંડી છે, જુવાન દીકરી છે, એને ક્યાં નાખવા જવી મારે? બાળક છે કે ગમે એ કપડાં પહેરાવી દઉં? તને મેં પહેલાં જ કહ્યું હતું કે જો રીતિકા ઘરમાં આવશે તો કંઈ કેટલાય પ્રશ્નો ઊભા થશે. એની સામે તારે જવાબ આપવા પડશે. મમ્મી પપ્પા સાથે ઝઘડો કરવાનું નથી કહેતો, પણ તું પ્રેમથી સમજાવવાની કોશિશ કર. પ્રેમથી એક સમયે મારી બેન પ્રેમથી સમજે, પણ તમારા મા બાપ નહીં. કંટાળી ગઈ છું સમજાવીને. મેં કહ્યું પપ્પાને, સવારે જ કહ્યું હતું કે ડૉક્ટરે કહ્યું છે કે આ દવાથી ઘણો ફરક પડશે અને રીતિકા જલ્દી સારી પણ થઈ જશે. આપણે બસ થોડો સમય આપવાનો છે એને. અને આમ પણ એને પ્રેમથી બોલાવીએ કે પ્રેમથી કામ ચીંધીએ ને તો બધું જ કરે છે. તમને ખબર છે, હું અહીંયા બેસીને પાણીનો ગ્લાસ મંગાવું ને તો પણ એ મારા માટે લઈને આવે છે. મને ખબર છે, હું જાણું છું. હું એમ નથી કહેતો કે એ વાત નથી માનતી. અને પપ્પાને મેં એ પણ કહ્યું હતું કે એની સાથે જેવી રીતના તમે વર્તન કરશો એવું વર્તન સામું આવશે. ગુસ્સો કરશો તો એના ગુસ્સાને તમે કોઈ કંટ્રોલ નહીં કરી શકો. પ્રેમથી વાત કરશો તો પ્રેમથી જવાબ આપશે. પણ પપ્પા અને મમ્મી તો બસ ખબર નહીં કેમ, જ્યારે મેં આ ઘરમાં રીતિકાને લાવવા માટે હા પાડી હતી ને ત્યારે પણ પપ્પા મમ્મીની ના જ હતી. અને એમની વિરુદ્ધ આ ઘરમાં મેં કોઈ ડિસિઝન લીધું છે એટલે થોડી તકલીફ તો રહેશે જ. બને ત્યાં સુધી તું રીતિકાની સાથે રહેવાની કોશિશ કર. અને હું પણ છું જ ને તારી સાથે. મને આજે પહેલી વાર એવું લાગે છે કે રીતિકાને આ ઘરમાં લાવીને મેં બહુ મોટી ભૂલ કરી છે. તૂટી રહી છું અંદરથી. બેન છો તું એની, અને જો તું આવી રીતના તૂટી જઈશ તો પછી એનું કહો. તારે તો એને સાચી કરવાની છે. તારે તો વધારે હિંમત રાખવી પડશે ને. તું હિંમત રાખીશ તો તું આગળ કંઈ પણ કરી શકીશ. જો તું જ આવી રીતના માનસિક રીતે ભાંગી પડીશ તો પછી એનું ધ્યાન, ઘરના મમ્મી પપ્પાને જવાબ આપવા બધું જ અઘરું થઈ જશે. આઈ નો, હું ટ્રાય કરીશ. એ લોકો એવું જ ઈચ્છે છે, મમ્મી ને પપ્પા, કે તું ભાંગી જાય, તું તૂટી જાય, જેથી કરીને પછી રીતિકાનો રસ્તો કરી શકે. તારા મોઢે બોલાવડાવવા માગે છે કે તું સામેથી કહીશ કે મારી બેનને પાગલખાને મૂક્યા હોય. જેવું કાકા ને કાકી કરવા માંગતા હતા એ આપણા ઘરે આવીને રીતિકાને આપણે ત્યાં મોકલવા નથી માંગતા. એવું ક્યારેય નહીં થાય. ચલો જમી લઈએ, હું પણ ભૂખી બેઠી છું. હે ભગવાન, ના કીધું તું કે આદિની હાડીને અહીંયા ન લાવો, પણ મારી વાત માને કોણ? હું વળે પાછું કર્યું? 30,000 ની અડાડી છે. હું તોડ્યું? ચીમની, માટલું બધું તોડી નાખ્યું, ફર્નિચર ક્રેક કરી નાખ્યું રસોડાનું. હે ભગવાન ભગવાન ભગવાન, ખરેખર આ સોડી હવે હદ વટાવી છે. પસ્તાવ, કઈ તો માને નહીં. હું કહે તો માને નહીં, મને શું કહેશો? મેં કીધું તેને લાવવાનું. આ તોડભાન કરીને ડોહીએ કોણ કરશે? કાકો ના કાકી હાચવે એમ નહોતા, તેની બેન ને એમ થયું કે હું મારી ઘરે લઈ આવું. એક હાંધીને તેર તૂટે છે, છતાંય ખબર નથી પડતી કે એવી ગાંડી ને અહીંયા ન લવાય, પાગલ ને અહીંયા ન લવાય. હા સોડી હવે આ ઘરમાં નહીં પોહાય, એને આ ઘરમાંથી કાઢવી જ પડશે. તોડી નાખ્યું બધું. આજીડો આવે ને એટલે આજ તો વાત કરવી ચોખે ચોખી. ભાઈ તું આને લઈ જા, હા આ ઘરમાં પોહાય જ ને, એને મૂકી અને કાકાને ભેગી જા. તમારા કહેવાથી માનતો હોત ને તો કાંઈ વાંધો નહોતો. મીરાના કંટ્રોલમાં છે તમારો દીકરો. અરે ગમે એના કંટ્રોલમાં હોય, હવે નહીં હાલે. બહુ ઓલું થાય ને તો મીરાને મૂકી આવશે. મીરાને મૂકી આવશે, એનો કોઈ ધડો કરે એમ છે કોઈ? અરે અહીંયા બે બેનું એકલી. આ તમે જ્યારે હક પણ જોવા ગયા ને ત્યારે જ મેં ના પાડી દીધી. તમને હરખ હતો કે મીરા બહુ ડાઈ છે, સંસ્કારી છે.
તો મીરા ડાયસ છે અને દીકરાને સંસ્કારી છે. કંટ્રોલમાં કરી દો, દીકરાને કંટ્રોલમાં. બાયું બધી એવી જ હોય. તે મને કંટ્રોલમાં જ કરી રાખી. અરે વાહ, મારા કંટ્રોલમાં કેદી થયા છો અને મેં કીધું ઈ કેદી કર્યું છે તમે? કેમ તે કીધું ઈ કેદી કર્યું છે એટલે કેદી નથ કર્યું એમ બોલ. આજે તો છે ને આદિડાને આવવા દે. આ બધું આજે ચોકે ચોક કહી દો ને એને ઘર મારું છે બરોબર. આ ઘર કઈ એનું નથી. ખબર છે ઘર તમારું છે, ચાલે તમારા દીકરાની વહુનું છે. કોઈનું એનું નહીં હાલે, હું? કોઈનું હવે નહીં હાલે. આજે સાંજે તો ફેસલો થશે જ. પણ આ નુકસાનની ભરપાઈ કરશે કોણ? સિમની હરકી કરાવશે આદિ. મારી પાસે કઈ છે નહીં, મારી પાસે કોઈ માગવું નહીં. માટલા, ફર્નિચર, ફ્રીજની પ્લેટો બધું તોડી નાખે ઈ. તે કરશે ઈ, મને શું છે. મારી પાસે કોઈ પૈસા ન માગતા. તમારી પાસે પૈસા નો જ માંગે ને કોઈ. કેમ? તરત કહે કે બાપુ ઘટ્યું છે, લાવો પૈસા. બાપે ઠેકો લઈ રાખ્યો છે હે? આ ગાંડાનો આશ્રમ બનાવી રાખ્યો છે અહીંયા હે? ગાંડાઓને ભેગા કરો ને બધું તોડ્યા ફોડ. મને બધી જ ખબર છે કે તમારા મગજમાં પણ એને ગુસ્સો ભરેલો છે, તો તમારે તમારી વાતનો પંચ તમારા દીકરા પાસે નથી મારવાનો, તો કોની સમજ્યા? પાસે મારવાનો? બધું મારી પર થોપવાનું છે. કેમ કે હું જ ગાંડી રહી, આ ગાંડાની હારે રહીને હું ગાંડી થઈ જઈશ. હા તો ગાંડાની વણઝાર છે, ગાંડાની વણઝાર. આખું ઘર ગાંડું થઈ ગયું છે. જેદુની રીતિકા ઘરમાં આવી છે ને તેદુના બધાય વડાકે સીડ્યા. વાહ 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 વાહ. પણ ગમે એમ કરીને આ છોકરીને ઘરની બહાર તો કાઢવી પડશે. આ તો આ. ફેસલો થઈ જ જાય. કાંઈ ઘરમાં રીતિકાને અને કાં પછી કોઈ નહીં, બધાને બહાર કાઢો. જોઈને કે તમારા ફેસલા કેવાક લોકો માને છે. બધાએ માનવો પડશે. આજે તો આ ફેસલો થઈને જ રહેશે. હાજે બધાને કરજો ભેળા. પણ જ્યાં સુધી આ રહે ને ત્યાં સુધી મને નથી લાગતું કે મારા સાગરીઓ પૈણીને ઘોડે ચડશે. રાખવા જ નથી પણ કોઈને મારે અહીંયા ગાડી જ મૂકવાના હે બધાને. ભલે વ્યા જાય. મીરાને જવું ને તો એ ભલે વહી જાય. બે બેનું રહે અહીંયા એક જ લ્યું. કેવી રીતે બનાવવાનું? આજે તો દીદીએ મને ચોટલી બી નહીં બનાવી. મને તો પણ રીતિકા. બધું આવડે છે. રીતિકા. તમે મારી સાથે રમવા આવ્યા છો? રમવા તો આવ્યો છું પણ તારી માટે કંઈક લાવ્યો પણ છું. શું લાવ્યા છો? ગેસ કર શું હશે? મારા માટે રમકડું લાવ્યા છો? હા રમકડું તો છે પણ ગાડી? ગાડી નહીં, એના કરતા પણ સ્પેશિયલ. વાવ! મારા માટે? હા એકદમ તારા માટે. મારી વાત સાંભળજો. થેન્ક યુ. આ છે ને, ઓ આમાં લાઈટ બી થાય છે. હા વાવ! અહીંયા તો નથી થતી. જો થાય, ઓ મ્યુઝિક પણ વાગે છે ને. કેવું લાગે? બહુ મસ્ત છે. થેન્ક યુ. હા હવે હું શું કહું છું, તું છે ને આની સાથે રમ. તારી સાથે રમ. પણ આના તો વાળ બી નથી. હું તને તારા વાળ સરખા કરી દઉં. હું છે ને તને બધું સરખું કરી દઉં હો ને. ઓકે, આ વાળમાં નાખી દેજો. હા પણ તમને તો ચોટલી કરતા નથી આવડતી. મને છે ને બધું આવડે. ચોટલી કરતા ફાવે, ચોટલીની સાથે સાથે ઘણું બધું. જો જો કેવું થાય છે. હા તો બહુ મસ્ત છે. વાવ! સાગરભાઈ, હા દીદી આજો મારા માટે રમકડું લાવ્યા છે. શું કરતા હતા તમે? અરે રીતિકા માટે આ ટેડી લાવ્યો હતો અને એની ચોટલી બનાવ. જોયું મેં પૂછ્યું કે શું કરતા હતા મારી બેન સાથે. નીચે ઉતરો, અરે પણ નીચે ઉતરો. ભાભી શું છે આ બધું? હા રીતિકા માટે હું ટેડી લાવ્યો અને એને વાળ તમે નતા બાંધી દીધા એટલા માટે હું વાળ બાંધતો હતો. ફેંકી દે ટેડી. ના મને રીતિકા, બીજું લઈ આવે આપીશ. નીચે ઉતરો. હારપનો તો કોઈ જમાનો જ નહીં. હંમેશા તમને તો એવું જ લાગે છે કે હું ખોટો અને એ સાચી. શું કરતા હતા?
મને મને આમ આમ વાળ મારા બનાવતા હતા અને આમ કરતા હતા. બોલો હવે શું કોઈ જવાબ આ વાતનો? અરે પણ હું તો માત્ર એના વાળ બનાવતો હતો. વાળ બનાવવા માટે પાછળથી હક કરવું પડે. હું મારી નજરે જોઉં છું તોય મને ખોટી પાડો છો તમે. સાગરભાઈ, જે હોય ને એ હકીકત અત્યારે જ બોલી દો. એવું ન થાય કે ઘરના લોકોને ભેગા કરીને મારે બધી વાત કરવી પડે. બસ ભાભી, તમે છે ને મારી પર ખોટી શંકા કરી રહ્યા છો. અરે એ તો ગાંડી છે, એને કઈ ખબર નહીં પડે. એટલે જ મારી બેન તો ગાંડી છે એટલે તમે એ વાતનો ફાયદો ઉઠાવતા હતા ને. વાહ, ના ના, એની વાતનો હું ફાયદો ઉપાડતો હોય તો આટલું મોંઘેદાર સ્ટેડી એની માટે લાવું હું? હે, રહેવા દો ને સાગરભાઈ, તમને હું બરાબર ઓળખું છું. એક ટેડી બિયર આપીને શું કરવા ઈચ્છતા હતા ને બરાબર ખબર પડે છે મને. રહેવા દો ને ભાભી, હું એને પોતાની સમજુ છું એટલા માટે આ લાવ્યું. કોઈ જરૂર નથી. એની બેન હજુ જીવે છે. કઈ વાંધો ને, તમને એવું જ લાગે છે ને કે હું ખરાબ છું? તો હવે તમને હું જણાવીશ. દીદી તમે લોકો કેમ ઝઘડો કરો છો? કોઈ ઝઘડો નથી કરતો. છે તારા હેર બનાવવાના છે ને, અને છે ને હવે સાગરભાઈ કોઈ પણ વસ્તુ લાવે ને અડવાની નહીં, ઠીક છે? હવે આપણે રીતિકાને પાગલખાનામાં નથી મોકલી, આપણે બે જ વયા જાય એટલે કામ પતે. કામ ઈ જ ને, મને નથી લાગતું ફેસલો થાય તો બધાને બોલાવશો તો. બધું થાય. ખરેખર છે ને આ ઘરમાં મારી તો કોઈને પડી જ નથી. કોને પડી નથી? હે, અમે હાચવતા નથી? હાચવી જ છે ને. અરે એની વાત નથી. હા, ઘરમાં છે ને મને બદનામ કરવામાં આવે છે. બદનામ? હા. કોને બદનામ કર્યો તને? કોણે બદનામ કર્યો એમ? અરે પણ જેનું નામ હોય એ બદનામ થાય. તારે શું છે? સાંભળો ને પેલા, પપ્પા, હું બદનામ કર્યો તને? કોણે કર્યો? ભાભી એ બીજા કોણે? હા, તમે લોકો હંમેશા રીતિકાને ધુતકારતા હોવ છો, હંમેશા એને હેરાન કરતા હોવ છો, અને હું હંમેશા રીતિકાને બચાવતો હોઉં છું, એની સાર સંભાળ લેતો હોઉં છું. આજે હું રસ્તેથી આવતો હતો ને તો એક ટેડી દેખાણું. મને થયું કે હું રીતિકા માટે લેતો જાઉં. એ એને દેતો હતો. રીતિકાના વાળ ખુલ્લા હતા અને એના વાળ બાંધતો હતો ત્યારે ભાભી આવી ગયા અને જોઈ ગયા તો કે તમારા વિચારો ગંદા છે. તમે રીતિકા સાથે કંઈક કરવા માંગતા હતા. તારી ભાભીને એટલી બધી હિંમત કે એને તારી પર આવો ખોટો આરોપ નાખ્યો. અરે પણ હક ગાંડું છે ઈ. ગાંડા અરે કોઈ શું કરીએ કે? એ ઈ ગાંડો છે પણ એની ભાભીને ભાન નથી થતી. કયો તમારા ગગાને એના ભાઈ પર હું આરોપ નાખ્યા એને ભાન થાય. એની બાયડી હું કરે છે ઘરમાં? હકીકતમાં છે ને મેં જ ભૂલ કરી છે. મારી જ ભૂલ છે આ ઘરમાં કે હું રીતિકાને પ્રેમથી રાખતો હતો. તમે લોકો એને ખીજાતા હતા, એને ધુતકારતા હતા, ને છતાંય તમારો સાથ નતો આપતો, પણ રીતિકાનો સાથ આપતો હતો, ભાભીનો સાથ આપતો હતો. હું મળ્યું મને? ના ના, મને હું મળ્યું? અબજાના ખાડા ને. ઓ ખાડા, સાંભળ, તેનો ઉકળાટ છે આટલો બધો? ઉકળાટ એક જ છે. તારી બાયડીએ આરોપ નાખ્યો છે તારા ભાઈ ઉપર કે તારી હાડીને કઈક ખોટી રીતે કઈક કરતી કરી રહ્યો તો એમ કે. મીરા, મીરા, નાટક કરશે હમણાં ઈ હોતે ને આવીને. અરે સાગર રોમા ને બેટા વાત કરે છે ને ભાઈ. સાગર ભાઈ વાત કરે છે ને તાર ભાભી યારે. શું છે? શું છે આ બધું? મને પૂછો છો? એક મિનિટ, રીતિકા, સાગરભાઈ તારી સાથે શું કરતા હતા? સાગરભાઈ મને પ્રેમ કરતા હતા. તો તને હાચવે ને પ્રેમ જ કહેવાય. અને બીજું શું કહેતા હતા? એમ કહેતા હતા કે તું રમકડા સાથે રમ, હું તારી સાથે રમીશ. તો નાના બાળક જેવી છે તો તારી હારે જ મારો દીકરો રમે ને. મમ્મીજી, મેં જોયા છે સાગરભાઈને રીતિકા સાથે હડપલા કરતા. મેં મારી નજરે જોયા છે. બસ ભાભી, શરમની પણ કોઈ સીમા હોય. થોડાક તો શરમાવો. અને તમે તો છે ને આને પઢાવી છે. આ પઢાવેલો પોપટ બોલે છે, બીજું કાંઈ નથી ભાઈ. આ જો તમારી બાઈ. એક મિનિટ, શરમ તને આવી જોઈએ. મને? હા, કારણ કે તું ખોટું બોલી રહ્યો છે. હું ખોટું બોલું છું? ના ના, હું ખોટું બોલું છું. તમને તો હું જ ખોટો લાગુ ને? તમારી બાઈ થોડી ખોટી લાગે? કોઈ સબૂત છે તારી પાસે મીરા કે સાગર એની સાથે હડપલા કરતો હતો? મેં મારી નજરે જોયું છે મમ્મીજી. કેટલી વાર કહું?
હા તમને તો હું નડતો જ તો આ ઘરમાંથી તમારે મને બહાર કઢાવવો છે એટલા માટે તમે નાટક શરૂ કર્યા છે. તારે આ ઘરમાંથી ક્યાંય બહાર જવાની જરૂર નથી. સાગર હા બધું છે ને પટાવેલું આ ન બોલી શકે. અરે એ ગાંડી છે. અરે ગમે એવી ગાંડી હોય માને તો આનું જ છે ને આને મિનિટ. કીધું હશે. એક મિનિટ રીતિકા તારા જીજાજી તને શું કહીને બોલાવે છે? રીતિકા અને તારી સાથે કેવી રીતે વાત કરે? જેમ બધા સાથે કરે એમ જ. બોલો કેમ મારી બેન ક્યાં કઈ ના બોલી? કારણ કે આદિત્ય એની સાથે વાત કરતી વખતે બરાબર પોતાની મર્યાદા જાળવે છે. પડાવેલું છે આમે. બોલો આદિ તમે તો બોલો. સાગર ગાંડું માણસ છે ને ભગવાનનું રૂપ કહેવાય. એની સાથે જે થયું હોય ને એ જે બોલે. અરે તને શરમ ન આવી એની સાથે આવા કામ કરતા? અરે મમ્મી ખરેખર હો. સાગર એક મિનિટ હમણાં એક જ મિનિટમાં પ્રૂફ થઈ જશે કે સાગરે અડપડા કર્યા છે કે નહીં. તારી માના માથા પર હાથ રાખીને કે મીરા જે બોલી રહી છે એ સાચું છે. ખોટા સમ તો ખાઈ નહીં શકે તું હવે, કારણ કે તું ખોટો છે. અરે જો પણ માના સમ ખાઈ લઈશ તો સમજી લેજે કે સાગર ભલે તારી જનેતાના સમ છે. અરે પણ હવે હું આમ દેશે એનું મોઢું કે એ ખોટો માણસ છે. એના મોઢેથી સાંભળવું છે મારે. કોઈ કહેશે કે મેં આમ કર્યું તું એમ? અરે તમે તો સમજો જરા, મારી જ ભૂલ છે કે રીતિકાને આ ઘરમાં લઈને આપ્યો. સાચું કહું ને તો મને એમ હતું કે બહાર ત્યાં એના કાકા કાકી ભેગી રહે છે ને તો એ લોકો એનું ધ્યાન નહીં રાખી શકે અને કોઈ બીજા એની સાથે કોઈ અડપલા ન કરે ને એટલા માટે મેં વિચાર કર્યો કે એને અહીંયા લઈ આવ. પણ અહીંયા તો ઘરમાં જ બેઠો છે. સાગર હજી પણ નહીં બોલે. નહીં બોલે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું કોઈકની બેન દીકરીઓ સાથે અડપલા કરીશ. મમ્મીજી એક મિનિટ. રીતિકા તું અંદર છે. ચાલ તને કોઈ કઈ નહીં કીધું. ચાલ અંદર જાઓ. પાગલ છે એ વાત ખબર હતી. ઘરની બહાર કાઢવાની વાત પણ ખબર હતી. પણ એવી નહોતી ખબર કે મારો દીકરો મારો ખૂન કોઈકની બેન દીકરીઓ સાથે એટલું ગંદુ. દીકરા નીચતાની કઈક હદ હોય. આ રીતે ઘરમાં ને ઘરમાં મને તો બોલતા શરમ આવે છે. આપણે બેગ ભરી લે, આદિ આપણે આ ઘરમાં નહીં. ના ના આદિ આ ઠીક છે કારણ કે તમને રીતિકા ગમતી નથી, તમને પણ. અને હવે અમે આ ઘરમાં રહેવા નથી માંગતા. હું મીરા ને રીતિકા અમે અમારી રીતે એકલા રહીશું. ના ભાઈ સાહેબ ને અહીંયા જ રાખો અને જલ્દી છે ને સારું માંગુ ગોતીને ના લગ્નની તૈયારી કરો. આદિ હાસી વાત છે. હાદી હાસુ બોલે છે. જો આ ઘરમાં રીતિકા રહેશે ને તો સેફ નથી. એની ભલાઈ એમાં જ છે કે હાદી એને લઈને ક્યાંક જુદો જતો રહે. તમે પણ શું તમે પણ? તને લાગે છે આ નાલાયક તરો હેઠો બેહે? ગામમાં લોકોને ખબર પડશે ને તો નીચા જોણું થશે. એની કરતા હાદીએ જે નિર્ણય લીધો છે ને એ બરોબર છે.